નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે નવનીત કંપની દ્વારા તૈયાર થઈને આવી ગઈ છે. આપણે લઈને આવી ગયા છે તેનું સરસ મજાનું સોલ્યુશન ની વાત કરીએ. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષય દ્વિતીય સત્ર માટે પ્રશ્ન નંબર 5 એની અંદર આપણો ચેપ્ટર નંબર 7 છે તેનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ. ઓકે, શરૂઆત કરીએ આજના આપણા સોલ્યુશનની. તેની પહેલા તમને એક વાત જણાવી દઉં કે આપણી ચેનલની અંદર આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, એમાં તમામ વિષયના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયો મુકાઈ ગયા છે. તમામ વિષયના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે, જેની અંદર પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન નંબર 5 ની અંદર ચેપ્ટર નંબર 5 નું સોલ્યુશન, ચેપ્ટર નંબર 6 નું સોલ્યુશન મુકાઈ ગયું છે અને ચેપ્ટર નંબર 7 નું સોલ્યુશન આપણે કરવા માટે જઈ રહ્યા છે. તો બધા જ વિડીયો એકવાર જોઈ લેજો, સમજી લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો જોઈએ પ્રકરણ નંબર 7 માંથી આપણને પહેલો પ્રશ્ન કયો પૂછેલો છે કે કલાકારનો પરિચય આપો. કયા કલાકારનો પરિચય આપવાનો છે? તો કે અવનીન્દ્રનાથ ટાગોરનો પરિચય આપણે આપવાનો છે. તો અવનીન્દ્રનાથ ટાગોર જે છે તેનો જન્મ બંગાળની અંદર 1871 માં થયો હતો. ક્યાં થયો હતો? બંગાળમાં 1871 માં થયો હતો. તેમણે ભારતીય મુઘલ, તેમણે કઈ શૈલી? તો કે ભારતીય શૈલી, મુઘલ શૈલી, પછી તાંજોર શૈલી, ચાઇનીઝ, જાપાનીઝ ચિત્ર શૈલીઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. બધી શૈલીનો એને અભ્યાસ કર્યો હતો અને તેને પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન મેળવ્યું. પાશ્ચાત્ય એટલે કે યુરોપિયન. કયા? યુરોપિયન ચિત્રકારો જે છે તેના માર્ગદર્શન મેળવી એક નવતર શૈલી ચિત્રનું નિર્માણ કરી ભારતીય ચિત્રકલાનો એક નવી દિશા ચિંધી હતી. એટલે બધી ચિત્ર શૈલી ભેગી કરી અને પોતાની જાતે એમાં સારી બાબતો લઈને એક નવી જ પ્રકારની ચિત્ર શૈલી વિકસાવી. ભારતીય ચિત્રકલા એક નવી દિશા ચિંધી હતી. તેમના જાપાનીઝ વશ પદ્ધતિથી દોરેલા ચિત્રમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવિહતા ધબકતી જોવા મળે છે. આજે અવનીન્દ્રનાથ ટાગોર છે તેને જાપાનીઝ વશ પદ્ધતિથી જે ચિત્ર દોર્યા છે એની અંદર વાતાવરણની ગહનતા જોવા મળે છે અને પાત્રોની ભાવવિહતા એટલે કે પાત્ર કેવું છે એનો ભાવ દર્શાવી શકે છે. અવનીન્દ્રનાથ ટાગોર ચિત્રકળાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી. એમના સમયમાં અસ્તિત્વમાં આવેલી ચિત્ર શૈલી છે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ શૈલી તરીકે નામના પામેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સારી બાબત છે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી ગઈ છે અને પરીક્ષાની તૈયારી કરવા માટે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે છે, હંમેશા માટે કાર્યરત રહેવાની છે. એવું નહીં કે ધોરણ 8, 9, 10, 11, 12 જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમારી સાથે છીએ અમે. ઓકે, તો આ વખતે તમારે ધોરણ 8 ની પરીક્ષા આપી છે તો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તમારા માટે અમે બનાવેલા છે કે જે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળશે. એટલે કે તમારે તેની પ્રિન્ટ કરાવી લેવાની, એમાંથી તમે શું કરી શકો છો? પ્રેક્ટિસ કરી શકો છો. પ્રેક્ટિસ કરીને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકો છો. અને પ્રેક્ટિસ થઈ ગયા પછી તેનું સોલ્યુશન પણ તમને મળી જશે અને સોલ્યુશન પીડીએફ ફોર્મેટની અંદર મળશે. અને એક વિષયનું જો તમારે આવું પ્રશ્નપત્ર મંગાવવું હોય તો માત્ર 20 રૂપિયા તેની કિંમત રાખેલી છે. અને જો બ્રાન્ડિંગની વાત કરી દઈએ, જો કોઈ આ વિડીયો છે શાળાના સંચાલક મિત્રો, ક્લાસીસ કે સંસ્થાના સંચાલક મિત્રો જોઈ રહ્યા હોય અને એને પોતાના ક્લાસીસ શાળાના નામ અને લોગો સાથેના પ્રશ્નપત્ર જો બનાવડાવવા હોય તો તે બનાવડાવી શકે છે. કિંમત માત્ર આપણે રાખેલી છે 20 રૂપિયા. કેટલી કિંમત રાખે? એક પ્રશ્નપત્રની કિંમત છે 20 રૂપિયા. ક્યાંથી મળશે સર? તો કે 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવાનો, તમને મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાની એક વાત કરી દો. જો તમને આ ચેનલ હેલ્પફુલ થતી હોય, આપણે આ જે ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ એ તમને હેલ્પફુલ થતી હોય તો તમારે ખાલી એટલું લખવાનું છે, OCC is the best. શું છે? OCC is the best. OCC એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ. શું લખવાનું છે કોમેન્ટની અંદર? OCC is the best. OCC is the best. આ વાત તમારે લખવાની છે. શું લખવાની છે? OCC is the best. ઓકે, જો મજા આવતી હોય તો
હેલ્પફુલ થતી હોય તો, બાકી તમારી મરજી. આગળ જોઈએ, કાંગડા શૈલીમાં ભારતીય ચિત્ર શૈલીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શું છે કાંગડા શૈલી વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. કાંગડા શૈલી છે ભારતીય ચિત્ર શૈલીઓમાં શું છે મહત્વનું સ્થાન ધરાવે છે. રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશમાં આ શૈલી વિકસાવી હતી. કોણે વિકસાવી હતી? તો કે રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડી વિસ્તારમાં જઈને આ ચિત્ર શૈલી વિકસાવી હતી, કે જેમાં કાંગડા, કુલ્લુ, ગઢવાલ, ચંબા અને મંડી આ તેના મુખ્ય કેન્દ્ર હતા. આ બધી જગ્યાએ જઈને વિકસાવી હતી. મોલારામ કાંગડા ચિત્ર શૈલીના મહાન ચિત્રકારો હતા અને ભગવાન શ્રી કૃષ્ણ, કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય એ કાંગડા શૈલીની મુખ્ય વિશેષતાઓ છે. પછી બીજો સવાલ, ટૂંક નોંધ લખો. જૈન શૈલી. જો જોઈએ, જૈન શૈલીનો વિકાસ છે ઈસુની 12મી સદીથી ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશમાં થયો હતો. જૈન શૈલીના ચિત્ર તાડપત્રો, હસ્તપ્રતો પર આલેખાયેલા લઘુ ચિત્ર છે. આ શૈલીના ચિત્રમાં મુખ્યત્વે કયા કયા હતા? તો કે જૈન ધર્મને કેન્દ્ર સ્થાને રહેલો જોવા મળે. જો જૈન શૈલી છે તો જૈન ધર્મ જ હોય મુખ્યત્વે. જૈન ધર્મના કલ્પસૂત્ર નામનો ગ્રંથ, કથાસરિત સાગર અને કલ્કાચાર્ય કથા નામના ગ્રંથો છે, તેમાં જૈન ચિત્ર શૈલી છે તેના લઘુચિત્ર મૂકવામાં આવેલા છે અને ગુજરાતમાં હસ્તપ્રતોમાં લઘુચિત્ર વિશેષ જોવા મળ્યા છે. આથી જૈન શૈલી છે તેને ગુજરાત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ચેપ્ટર નંબર 7 નું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, તમારા માટે હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટમાં શું લખવાનું છે? ચાલો લખીને બતાવો કે કોમેન્ટમાં શું લખવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.